તમે તુલસી ને પાંદડે તોરાણા, ઓ નાથ તમે તુલસી ને પાંદડે તોરાણા। એ જીવા ગુણ રે ગોવિંદ ના ગવાણા, ઓ નાથ તમે તુલસી ને પાંદડે તોરાણા, ઓ નાથ તમે તુલસી ને પાંદડે તોરાણા। बहु नामिने सेव्या बोलड़िए बंधाना, आबो डाणे बहु नामिने सेव्या बोलड़िए बंधाना। कृपा करीने प्रभु जी पधारा, कृपा करीने प्रभु जी पधारा, डाकोर मां दर्शाना। ए प्रभु जी तमे डाकोर मां दर्शाना, वो नाथ तमे तुलसी ने पादड़े तोराणा, ओ नाथ तमे तुलसी ने पादड़े तोराणा। हेम बराबर मूल करीने वालसवा मातुराणा, हेम बराबर मूल करीने वालसवा मातुराणा। ने जारे गोठ पण आव्यो ब्राह्मण ने जारे गोठ पण आव्यो त्यारे सत्य ने वचन वेचाणा। ए प्रभु जी त्यारे सत्य ने वचन वेचाणा, वो नाथ तमे तुलसी ने पादड़े तोराणा, ओ नाथ तमे तुलसी ने पादड़े तोराणा। मीराबाई माथे जे दी राणो जी कोप्यो ते दी आव्या तपगे अडवाणा। ओ मीराबाई माथे जे दी ए राणो जी कोप्यो ते दी आव्या तपगे अडवाणा। जहर नो कटोरो वाला अमृत की धोरे, जहर नो कटोरो वाला अमृत की धोत दी मीरा नहायड़ा हर खाना। ए प्रभु जी दे दी ए मीरा नहायड़ा हर खाना, वो नाथ तमे तुलसी ने पादड़े तोराणा, ओ नाथ तमे तुलसी ने पादड़े तोराणा। भरी सभा मां जे दी
લાજુ રે લૂંટાણી તેદી દ્રૌપદી દલડે દુભાણા આ ભરી રે સભામાં જેદી લાજુ રે લૂંટાણી તેદી દ્રૌપદી દલડે દુભાણા 999 ચીર પૂર્યા તમે નાથજી 999 ચીર પૂર્યા તમે નાથ દીધા પાટ બાંધાના પરમાણા એ પ્રભુજી દીધા પાટ બાંધાના પરમાણા ઓ નાથ તમે તુલસીને પાદડે તોડાણા ઓ નાથ તમે તુલસીને પાદડે તોડાણા તમે તુલસીને પાદડે તોરાણા ઓ નાથ તમે તુલસીને પાદડે તોરાણા ઓ નાથ તમે તુલસીને પાદડે તોરાણા અહમ બ્રહ્માસ્મિ અહમ બ્રહ્માસ્મિ અહમ બ્રહ્માસ્મિ અહમ બ્રહ્માસ્મિ અહમ બ્રહ્માસ્મિ क्या છે સૃષ્ટિના સર્જનહાર મારી સામે આવો નહીં તો મારી તપશ્ચર્યાના પ્રતાપે હું આખી સૃષ્ટિને સાગર તળે સમાવી દઈશ સાગર પુત્ર જલંધર તારા તપથી હું પ્રસન્ન થયો છું આવો ઉપર આવો જલંધર તારા પર હું પ્રસન્ન થયો છું માગી લે વરદાન સૃષ્ટિના સર્જનહાર વરદાન આપતા પહેલા વિચારી લેજો પાછળથી પસ્તાવું ન પડે પસ્તાવું તો પાપીને પડે પુણ્યશાળીને નહીં તો આપો વરદાન અમરત્વ અભય જગતમાં જાલંધરને કોઈ જીતી ન શકે દેવ દાનવ કે માનવ કોઈની પણ આગળ જાલંધરનું મસ્તક ન ઝુકે તથાસ્તુ એમ જ હો આ અભેદ કવચ તને આપું છું યુદ્ધમાં સીધાવે ત્યારે તારી પત્ની પાસે બંધાવજે જગતમાં તને કોઈ નહીં જીતી શકે પણ એટલું યાદ રાખજે જાલંધર તારે આંગણેથી કોઈ પણ બ્રાહ્મણ ભિક્ષા લીધા વગર નિરાશ થઈને જશે ત્યારે આ કવચમાંથી મારા વરદાનની શક્તિનો નાશ થશે બોલ હજી કોઈ આશા હવે એક જ આશા આ સાગરની સપાટી પરથી હું જે ધરતી પર પગ માંડું ત્યાં મારી રાજધાનીના મંડાણ થાય તથાસ્તુ ઋષિ દુર્વાસાએ આપેલા એ અભાગી શ્રાપના સમાચાર શું સારા વિશ્વમાં ફરી વળ્યા? જી હા રાજન, રાજકુમારને રાજકુમારીનું સગપણ સ્વીકાર્ય નથી. તમારો શું જવાબ છે? દુર્વાસાએ આપેલ શ્રાપના સમાચાર જાણી એમના મોઢામાંથી કાળી ચીસ નીકળી ગઈ રાજન. તમારા અનુભવની વાત કરો. તેઓ કહે છે કે કહેજો તમારા મહારાજને કે ઋષિના શ્રાપની સળગતી અગન જેવી લગ્નની વરમાળા કોઈના ગળામાં નાખતા પહેલા એવી અભાગી રાજકુમારીનું મસ્તક તલવારથી મેરા સાંભળવા કરતા નારાયણ નારાયણ. પ્રણામ મુનિવર. કલ્યાણ હો. મથુરા નરેશ, મૂર્તિયાના માથા ઉતારવા એ ઋષિના શ્રાપનો ઉપાય નથી. તો પછી તમે જ કહો દેવર્ષિ, દુર્વાસાના શ્રાપને મિથ્યા કરવાનો ઉપાય શું છે? ઉપાય એક જ છે રાજન. તો બોલો મુનિવર, આપનો ઉપાય મારી વૃંદા માટે આશીર્વાદ રૂપ નીવડશે. ઋષિના શાપનું નિવારણ એટલે દેવો સાથેનો સ્નેહ સંબંધ. વિશ્વ વિજય ઇન્દ્રાસનના અધિપતિ દેવેન્દ્ર સાથે તમારી વૃંદાનું સગપણ કરો. જો એ સગપણ કરવાથી મારી પુત્રી પરનો શ્રાપ મિથ્યા થતો હોય તો એ સગપણ મને મંજૂર છે. પણ પિતાજી, મને એ સગપણ મંજૂર નથી. પણ બેટા વૃંદા, તપ અને સાધનાની આંધીમાં અંધ બનેલા એ ઋષિના શ્રાપની આગને હું મારી પતિ ભક્તિની અમૃત વરસતી વાદળીથી બુઝાવી નાખીશ. અરે તારે કપાળે તો કંકુ ચાંદલો દેવના નામનું શોભે વૃંદા, દાનવનું નહીં.
એક બાજુ છે ઋષિના શાપનું નિવારણ રૂપ ઇન્દ્ર અને ઇન્દ્રાસનનું સૌભાગ્ય, અને બીજી બાજુ છે દાનવ અને એનું દુર્ભાગ્ય. દુર્ભાગ્યના ખારા સાગરમાં છીપના ગર્ભમાં સૌભાગ્યના મોતી પાકે છે. મુનિવર, કોણ છે એ દાનવ જેની સાથે મારું સગપણ જોડાયેલું છે? એનું નામ છે જાલંધર. જાલંધર? જાલંધર. તો સાંભળી લો દેવર્ષિ, દેવ અને દાનવના સ્વાર્થની આંધીના અંધકારને પ્રકાશમાં પલટી નાખવા જાલંધર અને વૃંદાના સંસારમાંથી માનવ વંશની એક મહાન જ્યોત પ્રગટશે. મહામુનિ, આ તારું અભિમાન બોલે છે વૃંદા? નારીના આદર્શને આપ જો એક અભિમાન ગણતા હો તો એમાં તમારો વાંક નથી દેવર્ષિ, કારણ કે આપના મુખે માત્ર દેવના જ ગુણગાન ગવાય છે. નારાયણ નારાયણ. મથુરા નરેશ, હું તો વૃંદાના સગપણનું નિમંત્રણ લઈને આવ્યો હતો, પણ એ વિધિને મંજૂર નહીં હોય તો બસ તમારો જમાઈ જાલંધર જ. નારાયણ નારાયણ. જાલંધર? મહારાજા જાલંધરનો મહારાજા જાલંધરનો સાગર પુત્ર શંખચૂડ મહારાજા જાલંધરનો ઘણી ખમ્મા દેવોના દેવ મહારાજ જાલંધરને ઘણી ખમ્મા. દીકરા, હવે તો મારી એક જ આશા અધૂરી છે, એ પૂરી કરો એટલે આ નવે ખંડની અંદર તમારા નામનો ડંકો વાગી જાય. બોલો બોલો માસીબા, તમારી ઈચ્છા પૂરી થશે. બોલો. અરે તારે માથેથી ઓળ ઘોળ થઈને મરી જાઉં મારા દીકરા, કે હવે તો આ રાજ સિંહાસનને શોભાવે એવી કોઈ રાણી કે પટરાણી લે. મહારાજ, શુભ ચોગડીએ માસીબાના મોઢેથી આ શબ્દો નીકળ્યા છે. એ પુરોહિત, આ મારા પદુડીના થાવમાં આ જ્વાળામુખી માસી બોલે ને એટલે કાળ ચોગડિયાના બાપને શુભ ચોગડિયો થાવું પડે. માસી કોની? રાજા જાલંધરની. તો ઠીક, પણ પુરોહિત સાંભળો, રાણી કેવી જોઈએ? અરે ઓલા ગંજેડી શંકરની પાર્વતી કરતાંય રૂપાળી, અરે અભાગ્યા ઇન્દ્રની ઇન્દ્રાણી કરતાંય વધુ ગુણવાન એવી કોઈ રાજકુમારી. અરે એવી રાજકુમારી બતાવો કે પેલા દેવોની દેવીઓ તો બધીયું એની પાસે દાસીઓ લાગે, દાસીઓ એવી રાણી. બોલો પુરોહિતજી, આવી કન્યા ક્યાં અને કઈ ઠેકાણે છે? મહારાજ, એવી કન્યા તો એક જ છે, મથુરા નરેશ મહારાજા કાળનેમીની કન્યા વૃંદા. વૃંદા?
ત્રિલોક સુંદરી, તારું આ રૂપ, સ્વરૂપ અને સૌંદર્ય માત્ર જાલંધર માટે સર્જાયા છે. જાણતા નથી અહીંયા અજાણ્યા પુરુષોને આવા પર પ્રતિબંધ છે. અજાણ્યા પુરુષો માટે ને, પણ હું તો તમારો પ્રિયતમ છું. વૃંદાનું પ્રિયતમ તો એક જ જાલંધર. જાલંધર અને તમારો પ્રિયતમ? જેના નામનું કપાળે મેં આ કંકુ ચાંદલો કર્યો છે. ત્યારે તો એ અધિકારે તમારો પાલો પકડવાનો. ત્યાં જ ઉભો રહેજે, નહીંતર બાઈને ભસ્મ કરી નાખીશ. ભસ્મ કરી નાખશો તો એ ભભૂતનો ચાંદલો થઈ તમારા કપાળે ચોડાઈશ. મન, વચન અને કર્મથી જો જાલંધરને જ મેં મારા સ્વામી માન્યા હોય તો આગ પ્રગટો. આગની સળગતી જ્વાળાઓ પણ જાલંધરનો રસ્તો ન રોકી શકે. વૃંદા, આવો, આ આગ બુઝાવો, મારા બાહુપાશમાં સમાવો. જાલંધર, અને તમે? એનું પ્રમાણ મળી રહેશે. કસોટી કરી જુઓ. તો કહો, કોયલના કંઠમાં આ મધમીઠા સૂરનું સર્જન કોણે કર્યું? જેના હાથને હંમેશા વીજળીના કડાકા કરતી તલવારનો સંગાત હોય, એને તમે સૂર અને સંગીતનો સવાલ કરો છો? સાંભળો તમારા સવાલનો જવાબ. જ્યારે વીણાના સૂર અને ગંધર્વોના ગાન માત્ર દેવોના દરબારમાં દાસ બનીને ગુંજવા લાગ્યા, ત્યારે પ્રકૃતિએ પોતે જ પોતાના મનોરંજન માટે સૂરનો મદ મીઠો કટોરો એણે કોયલના કંઠમાં ઢોળ્યો. મોરની આ કલાપીને કળા કરતા કોણે શીખ્યું એ કહેશો? સુંદરી, તમારા એક જ ઘડીના સહવાસે હંમેશા સિંહોની ત્રાળો સાંભળવી એ જ જેનો સ્વભાવ છે, એવા જાલંધરને સૂર અને સંગીતનો જવાબ આપતા તો આવડ્યું. તો આ સવાલ તો સહેલો છે. અરે મોર તો મયુરીના ઢેલના ટોળામાં વિહાર કરનાર, કળા કરવાના કામણ તો એ નારી પાસેથી શીખ. હવે છેલ્લો સવાલ પૂછો. આજે તો તમારા બધા જ પ્રશ્નોની પતાવટ કરી નાખવી છે. કળીયુગમાં જોબન ક્યારે આવે અને એના જોબનમાં શૃંગારની સુગંધ સરવાની ક્યારે પ્રગટી? વસંતના વધામણા કરવા કળીઓ પાનના પાલવના કમાડ ઉઘાડી બહાર આવે, ત્યારે રસભોગી ભમરા એની છેડછાડની શરૂઆત કરે. ભમરાના ડંખ જ્યારે કળીઓને કાળજે લાગે, ત્યારે કળીઓના જોબનમાં શૃંગારની સુગંધ સરવાણીઓ પ્રગટે. સમજ્યા કે પછી સમજાવું? નાથ, વૃંદા, સ્વામી. નારાયણ નારાયણ, આ અનર્થને રોકો પ્રભુ. એક તો જાલંધર દાનવ, બીજું બ્રહ્માનું વરદાન, અને ત્રીજું સતી નારી સાથે એનું મિલન. આ ત્રિવિધ તાપના દાવાનળમાંથી બચાવ પ્રભુ, નહીં તો એ આગ સમસ્ત સંસારનો વિનાશ નોતરશે. આ અનર્થની આગને રોકવા માટે તમે જેનો ઉપાય લઈને ગયા હતા ને મુનિવર? ગયો હતો પ્રભુ, પરંતુ તમારી પૂજારણ વૃંદા દાનવ રાજની રાણી થવાના સ્વપ્નમાં રાચે છે. વૃંદાના હૃદયમાં વાસ કરી અને તેઓ લગનની ચોરીએ ચઢે એ પહેલા જ એની એ સ્વપ્ન નગરીનો નાશ કરો. દુર્વાસાનો શાપ અને વિધિના વિધાન કોઈથી ટાળ્યા ન ટળે મુનિવર. તો ધર્મનો નાશ થશે અને સંસારમાં અધર્મનો અંધકાર છવાશે. અધર્મનો અંધકાર છવાશે ત્યારે ફરીથી સત્યનો સૂરજ ઉદય પામશે. આપની લીલા અપાર છે પ્રભુ. નારાયણ નારાયણ. જય ચુંદડી જય ચુંદડી, તું ભૂતળમાં ક્યાંથી ઉતરી? હા 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 હા. અય મારી નવરંગ ચુંદડી, અય વાંઢાના વિહામાં જેવી મારી વાલી વાલી ચુંદડી, અય મારા સંસારના મીઠા સપના જેવી ચુંદડી, આજ 7 વર્ષથી હું એકલો તારી હોડ તાણીને હું છું. મારા સુખ દુઃખની સાથી જેવી અય ચુંદડી, મારા કાળજાની બળતરા હું તને ન કહું તો બીજા કોને કહું? હું તને કોને ઓઢાડું? ઓઢાડો ચુંદડી. ચુંદડી ભાળે છે ને છોડીઓ ભાગે છે. આવ્યો છેલ છબીનો ચુંદડી વાળો આવ્યો.
અરે ભાગોમાં કહું છું, ભાગોમાં. ભળની દીકરીઓ આ ચૂંદડી જોઈને ભાગોમાં. અને ચૂંદડી જોઈને ભાગવા જેવડી તમારી ઉંમર હવે નાની નથી. અને આ હકપણની ચૂંદડી છે, કાંઈ હરપની કાચડી નથી. એ ઉભા રહ્યો. તમને જ મારા હકપણની ચૂંદડી ઓઢાડું. ઓઢાવો મારા વાલા, મારા સગપણની ચુંદડી ઓઢાવો. ઓઢાડું. તમારું મુખારવિંદ તો બતાવો. બાપા રે, આજ સુધી આ ચૂંદડી જોઈને છોડ્યું ભાગતી હતી, પણ તે તો મને ભગાડ્યો. ભાગ હતો ભૂંડા હાલને ભોય પથારી. તો માટી ભટકાણા. હડકા ભાંગી નાખ્યા. એ જન્મ માંડા હાલ હકપણની ચુંદડી ઓઢાડવા જવાનું છે. હકપણ કોનું? આ છેલ છબીલાનું હકપણ. એમાંથી કન્યા જડી ગઈ. કેવી છે? કેવડી છે? ક્યાંની છે? હું ઠામ છે? હું ઠેકાણું છે? એનું નામ છે વૃંદા અને ઠામ ઠેકાણું છે મથુરા નગરી. અને હકપણ થવાનું છે આપણા મહારાજા જાલંધરનું. મહારાજા જાલંધરનું હકપણ થવાનું છે, મારું નહીં. એ ના, અટાણે તો રાજાની ચુંદડી લઈને જવાનું છે મથુરા નગરી. તારે ને મારે બેયને. હાલ તૈયાર થઈ જા. થઈ જાઉં. કઈ વાંધો નહીં. મથુરા નગરીની ગલીઓમાં મારા હકપણની ચૂંદડી ઓઢનારી કોક મળી જાય છે. લ્યો વિવાણ, બધાવી લ્યો આ સગપણની ચુંદડી ને સમૂર્તાના ઘરેણા. અરે વેવાણ, આ તો હજી ખાલી સગપણનો જ શણગાર છે. બાકી લગનમાં તો જોજો આ તમારી વૃંદા હીરા મોતીથી ભાંગી પડશે. હા, બાકી વેવાણ એક વાત કહું, આ અમારા જાલંધરના હકપણ માટે તો ઓલા દેવલોકની દીકરીઓના એ માગા આવતા હતા. લ્યો એમ પણ સાચું કહું, આ મેં તો ઘસી ના પાડી દીધી. લ્યો આવે દેવલોકોની દીકરીઓ નાય માગા આવે, કારણ કે તમારા રાજા જાલંધર રૂપાળા બહુ ને. તે રૂપાળા છે જ તો. લો પીઓ દૂધ પીઓ. આ તો જાલંધર અમારા જમાઈ થાય ને એટલે એની મશ્કરી કરે છે. હા તો ઠીક. બાકી આ હું શું કહેતી હતી? આ સગપણની તમે જ ના પાડી હતી. હા ઓ ઠીક, યાદ દેવડાયું. મેં જ ના પાડી હતી. કારણ કે ઓલા દેવલાઓ છે ને બહુ કૂડ કપટિયા હોય. હા, એ તમારા જેવા ભોળા ભટક નહીં ને. હા તો આ થોડી છે બેજ જેવડી ને ભારે વાતુડીની છે. પણ વેવાણ, અરે હા, આ હું તમને ઘડીએ વેવાળ હું કામ કહું છું ખબર છે? કારણ કે હું છે ને તે જાલંધરની માસી. માસી, તમે જાલંધરના સગા માસી કે? એ હા, કાઈ કામકાજ છે કે નહીં? આ બે જણા વાતો કરતા હોય તો અહીંયા વચ્ચે માથા ન મારવાનો હોય. હા, હું શું કહેતી હતી બધું ભૂલવાડી દીધું આને. તમે તમારા વખાણ તમારા જ મોઢે કરતા હતા. વળી પાછી બોલી. હા વેવાણ, તો હું એમ કહેતી હતી, મને યાદ છે, હું એમ કહેતી હતી વેવાણ કે આ તમારી વૃંદાને અમારા જાલંધર જેવો મૂર્તિઓ તૈણે લોકમાં ન મળતો. અને તમારા જાલંધરને અમારી વૃંદા જેવી કન્યા બીજે ક્યાંય ન મળત. બટક વાળી છોકરી છે કોણ એ વેવાણ? હું વૃંદાની સખી છું, છબીલી, આખી મથુરા નગરીની. વેવાણ આને મને વેવાણ કીધી. વેવાણ આપણને ગમ્યું. લ્યો, જિંદગીમાં પહેલી વાર સાચું બોલી છે. અરે આ રાજમહેલમાં કોઈ માણાના પેટનું છકે નહીં. આ મારા જેવા મોંઘેરા મહેમાનની મહેમાન ગતિ હાચવનારું કોઈ છકે નહીં. સગપણની ચૂંદડી ઓઢું ના કોઈની, કાઢું ના કોઈની હું લાજ. બોલી મથુરાની કોયલ ક્યાં બોલી? મારી મરજી પ્રમાણે મારા શામળા ગીરધારી. એ મરજી પ્રમાણે મહારાજ, અમારી મરજી પ્રમાણેનો ઉતારાનો ઓયડો ક્યાં છે? એમાં રાંધવા, ખાવા, નાવા, ધોવા ને ધુબાકાની સગવડીઓ ક્યાં છે? ક્યાંથી આવે છે? જાલંધર નગરીથી. કેવો છે? હા, વાંઢો છું. તો આ મથુરા નગરીમાં તારા બાપાનું મુંડાવા આવ્યો છે? આ ભાઈ ના, મથુરા નગરીની મહેમાન ગતિ માણવા
અને રાજા જાલંધરના હગપણની ચૂંદડી લઈને આવ્યો છું. અને જો કોક તમારા જેવું હારામાં હારું માણા મળી જાય ને કે મારા હગપણની ચૂંદડી લેતો આવ્યો છું. જોઈ છે? દેખાડું? દેખાડું? અરે ભક્તાણીને ચૂંદડી દેખાડવાની વાત કરે છે. તું મને ચૂંદડી દેખાડે ઈ પહેલા હું તને તારા ઉતારાનો ઓળો દેખાડું. ઈ જોઈ લે. આવ મારી પાછળ પાછળ આવ આવ. પાછળ પાછળ આવું તાણી તારી કરતાલ ને મારા તંબુરાનો જો થઈ જાય મેળ તો ચકલાના ચોખા ને ચકલીના મગની થઈ જાય ભેળસેળ. પછી એની રાંધીએ આપણે ખીચડી ને ખાય આપણા છોકરા. અરે ક્યાં ગયો ચૂંદડી વાળો? જરા મગ ચોખા ભેળવતો તો. હા આ રહ્યો તારા ઉતારાનો ઓળો. અને પાથર્યા વિનાનો. અરે અરે પણ આમાં પાથરા વિનાનો ભક્તાણી. અરે પણ હું આની માથે પાથરા વિનાનો હું તો મારો વાહો ચોલાઈ જાય. જરા પોચી પથારી કરી દે. પોચી પથારી. અલ્યા મારા પીટિયા પોચી પથારી ક્યાંથી કરું? કેમ? દાદલાના ઓરડાની કૂચી ભંડારી તાળું મારી ભેગી લઈ ગયો છે. ઓહો આ ગામના ભંડારીએ ભરે દેખા. જ્યાં ત્યાં તાળા મારીને કૂંચીઓ પાછા ભેગી લેતા જાય. હું કેમ? અહીંયા. અરે અરે આ લુગડા કોના છે? આ કાપડા, આ ઘાઘરા, આ હાડલા કોના છે? ઓહો આટલા બધા લુગડા છે કોના? અલ્યા મારા રોયા બાળીના લુગડા જોઈને મન બગડ્યું ને. અરે ઈ તો મારા છે. મન નથી બગડ્યો. આ તો મારો વાહો છોલાય નહીં ને એનું હું ધ્યાન રાખું છું. લ્યો ઉતારો ઘાઘરો. આ ઘાઘરો ઉતારો ને આની માથે નાખો. અરે છે કોઈ આ રાજમહેલમાં? પણ બોમા બોમ કેમ કરે છે? નાખું છું. નાખો. અને પડ્યો રે અહીંયા. અરે પણ હાયલા ક્યાં ભક્તાણી? બીજો નાખો, બીજો નાખો. પથારી પોચી થાય. બીજો? હા. આહા, બહુ સુવાળો, બહુ સુવાળો. આલે. આટલી બધી ધૂળ વપરાણો નથી લાગતો. પણ હુઈ કેવી રીતે જાઉં? ઓશીકો ક્યાં? ઓશીકું? હા. એ ઓશીકે મુખ તરફ પગરખા. પગરખા તો ગંધાય અને માથામાં વાગે. એના કરતા આ તમારા કમખાનો ગોટો વાળીને ઓશીકે મૂકો ને તો જરાક પોચું લાગે. મારા રોયાને પોચું જોઈએ છે. અલ્યા મેં મારી જિંદગીમાં પહેલી વખત ભાયડાની પથારી કરી અને ભાયડાની પથારી ન કરવી પડે એટલા હારું તો મેં ગળામાં પારાની માળા પહેરી છે. વાહ 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 વાહ. માળા નાની છે પણ પારા પાર વિનાના મોટા છે. અરે પણ હાલી ક્યાં? જરાક ચૂલો તો બતાવતી જા. ચૂલો? હા. તે ચૂલો જોઈને તારે શું કરવું છે? અરે ભાઈ એમાં લાકડા નાખીને મારે ખીચડી રાંધવી છે. એ ખીચડી? હા. લાકડાની જગ્યાએ તારી ચૂંદડી નાખજે ને. અરે આ ચૂંદડી કાંઈ ચૂલામાં નાખીને બાળવા હાટું નથી લઈ આવ્યો. ઈ તો તારા જેવી કોક મળે તો એને ઓઢાડવા લઈ આવ્યો. હવે ચૂંદડી ઓઢાડનારા તો આ ગોકુળ અને મથુરાની ગલીઓમાં ઘણા રખડે છે. ચૂંદડીના પેટના. તે મને ચૂંદડીના પેટનો કીધો. પણ તું યાદ રાખજે તારી કુખે એક દિવસ આ ચૂંદડીના પેટનાનો છોકરો નો જન્મે ને તો હું છેલ્લો ચૂંદડી વાળો નહીં, ચંદરવાના પેટની. મારા ભાઈના લગ્ન? હા, તમારા ભાઈ જાલંધરના. તમને ભગવાને કઈ જ વાત નથી કરી? ના રે, ભગવાન મારી સાથે મન ખોલીને વાત જ ક્યારે કરે છે? એમને તો ભલા એમના ભક્તો ને ભલા એ. પણ મુનિવર, આ જાલંધર મારો સગો ભાઈ થાય? હા, તમારા પિતા સાગરરાજનું સંતાન. મહામુનિ, લગ્નની કંકોત્રી લઈને તમે આવ્યા? પ્રભુ, મારા ભાઈના લગ્નમાં જવાનું છે. તમે સીધા આવો. મારે દેવોની સભામાં જવા માટે મહાદેવનું નિમંત્રણ છે. જોયું ને દેવી, ભગવાનને ભક્તોની ભીડ પડે ત્યારે ઉઘાડા પગે દોડી જાય છે અને શાળાના લગ્નમાં આવવાની ના પડે છે. નારાયણ. હું એમને ઓળખું છું મુનિરાજ. મારા પિયરી એમને જરા પણ નથી ગમતા. એ મારા ભાઈના લગ્નમાં ના આવે તો કાંઈ નહીં, હું તો આ ચાલી.
નારાયણ નારાયણ. વૃંદા, આરતી અને પૂજા તો મંદિરના પ્રભુ અને પૂજારી માટે રહેવા દે. નારીને મનપતિ એ જોનો પ્રભુ. એ નામથી મને નફરત છે. હું તારો પ્રભુ નહીં, પતિ છું. અને આ મંદિર નહીં, આપણું વિલાસ ભવન છે. રંગ રાગના ફાક ખેલવાની આજે મધુર રજની છે. મારું અને તમારું મિલન એટલે માત્ર રંગરાગ નહીં, બે સંસ્કારોમાંથી પ્રગટતી જીવનની એક મહાજ્યોત, ધર્મના ક્યારામાં રોપાતી માનવ વંશની એક અમૃત વેલ. વૃંદા, જાલંધરના હૃદયને પૂજારણની નહીં, પ્રેયસીની ઝંખના છે. નાથ, વૃંદા, નાથ. वो तुमको मंथन के लिए चुंदड़ी दी थी ना, ये लेने के आया हूँ. ये चुंदड़ी किसी बायड़े को ओढ़ाने के लिए मैं 7 साल से उसकी अच्छा, चुंदड़ी हाँ। चुंदड़ी हाँ। तो ले चुंदड़ी. જો આ ચુંદડી તારી મનગમતી કન્યાના માથે ઓરાડજે. તને ચાકારો દેનારી કન્યા તને આવકારો દેશે, અને કુંવારી હશે તો તારી પંડિતર થશે, અને ભાવ આખો તારી બરથાર માની પૂજા કરશે. ભાવ આખો મને ભરથાર માનીને મારી પૂજા કરશે. તો હવે મારી મરજી પ્રમાણે મહારાજ. ગાઓ વૃંદા, પ્રણયના ગીત ગાઓ. पहली रात बीती
કાઢું ના કોઈની હું લાજ, એકલા જ ખાઉં ને એકલા જ સૂવું, તારી મરજી પ્રમાણે મહારાજ શામળા ગિરધારી. હવે તો મારી મરજી પ્રમાણે મહારાજ શામળા ગિરધારી. અરે તુદડી ઓઢો અલબેલા અને મનો મારા ઘરવાળા વેલા વેલા. શામળા ગિરધારી, હે શામળા ગિરધારી, હે શામળા. છેલ્લા છબીલા મારા કપાળે કુમકુમ નો ચાંદલો કને. અરે કપાળે શું કે એટલા ચાંદલા કરી. સાચે મારા હાથમાં ચૂડીઓ પહેરાવ ને. તારા હાથમાં જ નહીં, છેક તારા બાવડા લગી તને ચોળિયું પહેરાવીશ. હા એમ તો મારી કેડે કંદોરો, પગમાં ઝાંઝર અને હૈયા માથે હાર પહેરાવો ને. ઈ તો બધું તું મારું ઘર માંડવા મારે ઘીરે હાલ, એટલે તને ઘરે ને ગાંઠે દર દાગીને સળગાવી દે. હા ને ઈ પેલા તારો ભેગ તો હું મારો ભેગ હમણાં જ ઉતારું. આખી રાખ આ કરતાલ આખી રાખ ખાલી આપણા બે વચ્ચે ખખડાટ કરે છે. આ કરતાલ તો જોયું જ નહીં. બાકી શું તારી કેળ છે, કેળો મેલવાનું મન ન થાય એવી કેળ છે. એમ તો પછી આવો. આપણા જે છોકરા થશે ને ઈ બેસે ત્યાં સુધી ખાલી રાખ. જાઓ જાઓ હવે આવું શું બોલો છો? અરે હવે ઓલું બોલવાનું બંધ અને આવું બોલવાનું ચાલુ. મારી મરજી પ્રમાણે મહારાજ. હા સમજા ને? હા હું કીધું? હવે તો તમારી મરજી પ્રમાણે મહારાજ. આવતારીઓ હવે જ્વાળામુખી જક મારે. જાલંધરનો દરબાર અને સૌંદર્ય સુનો, રંગ અરંગ. જી મહારાજ. જાઓ મનોરંજનની તૈયારી કરો, ઘુંઘરૂના ઝણકારને જગાવો. જેવી આજ્ઞા મહારાજ. રંગ રાગ અને વિલાસના વિષ કટોરાના નશામાં ભાન ભૂલેલા દાનવરાજ, તારા રાજ દરબારમાં સુંદરીઓ અને ઘુંઘરોની વાત સાંભળવાની આશા નહોતો આવ્યો. કોણ છો તમે? દાનવરાજ અભિમાનના એટલા ઊંચા શિખરે પહોંચી ગયો છે કે તારી આંખોને તારા કુળગુરુની ઓળખાણે નથી. કુળગુરુ? કોનો કુળ? કોના ગુરુ? હું ગુરુ શુક્રાચાર્ય. એ દગાબાજ દેવોના હાથે તારા પિતા સાગરરાજની સંપત્તિ લૂંટાઈ ચૂકી છે. એટલા માટે તો આઠે પહોર પથ્થર સાથે માથું પછાડી મિથ્યા ગર્જના કરી રહ્યો છે. ધિક્કાર છે પુત્ર જે પોતાના પિતાના વેરનો બદલો ન વાળે. પિતાની છાતી માથે સળગતી અગનજાળને દુશ્મનના લોહીથી બુજાવે નહીં. કોણ છો તમે? તમારી ઓળખાણ આપો. વાહ, દીકરો દાદાની ઓળખાણ માંગે છે. ગુરુદેવ શુક્રાચાર્ય, સમ્રાટ જાલંધરને મારી ઓળખાણ આપો. દાનવરાજ, આ છે તારા પિતામહ રાહુ, દેવોના દુશ્મન, જેમનું દેવોએ દગાથી મસ્તક છેદી નાખ્યું. દાદાજી, કોણ છે દેવતાઓ જેમણે આપનું મસ્તક છેદી નાખ્યું? અંજેરી શંકર, બ્રહ્મા, વિષ્ણુ અને ઇન્દ્રાસનનો અધિપતિ ઇન્દ્ર, બધાએ ભેગા મળી છળ કપટથી તારા પિતા સાગરરાજને લૂંટી લીધો અને છેતરીને 14 રત્નો લઈ ગયા. એનું પ્રમાણ છે મારું આ કપાયેલું મસ્તક. અન્યાય, અધર્મ, વિશ્વાસઘાત. દાદાજી, મને સોગંદ છે તમારા કપાયેલા મસ્તકના. જલંધર પ્રતિજ્ઞા કરે છે કે કૈલાસપતિ શંકરને ત્રણેય લોચને લોહીના આંસુએ રૂડા કપટી કાળિયા વિષ્ણુની શેષ સુવાળી શૈયા પર કંટકના વન ભાવીશ. ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલાવીશ. નગારે ઘાવ દો, યુદ્ધની તૈયારી કરો. વિજય તિલક કરતા હાથ કેમ કાપે છે વૃંદા? નાથ, તમારી આંખોમાં મને ભયનો અણસાર દેખાય છે. તમે સમ્રાટ જાલંધરના રાણી છો. શું મારી તલવારની તાકાત પર તમને વિશ્વાસ કે શ્રદ્ધા નથી? છે
સંપૂર્ણ શ્રદ્ધા છે અને તોય હૈયું કંઈક કહેવા ઝંકે છે. કહો રાણી, શું કહેવું છે? ઉપદેશ કે આદેશ આપવો એ મારો ધર્મ નથી, છતાંય તમારી અર્ધાંગિની તરીકે એક પ્રાર્થના છે. બોલો બોલો વૃંદા. યુદ્ધની આ તલવારને મ્યાન કરો સ્વામી. વૃંદા, દેવો સાથેના સંગ્રામમાં આજ સુધી કોઈની જીત નથી થઈ. દેવો સાથેના સંગ્રામમાં હારી જનારા કાયરો હશે, આ જાલંધર નહીં. પરંતુ એનું પરિણામ શું આવશે એ જાણો છો રાજન? હજારો સુહાગણોના સેથાના સિંદૂર ચિત્તાની આગમાં સળગી જશે. દેવોએ દાનવોની કંઈક સુહાગણોના સિંદૂર રાખમાં રોળ્યા છે. લાખો માતાઓ પુત્ર વિહોણી બની જશે. એના હોઠ અને હૈયેથી હેતના હાલરડાની બદલે મોતના મરસિયા ગવાતા હશે. વૃંદા, સમ્રાટની રાણીની જબાન પર આવા શબ્દો શોભતા નથી. યુદ્ધમાં જતા તારા પતિને અપશુકન ન કરાવ. સ્વામી, શું તને દેવોનો ડર લાગે છે? શું તને તારા સતીત્વ પર શ્રદ્ધા નથી? સ્વામી, અરે, તારા સેથામાં પુરાયેલા મારા નામના સિંદૂરની લાલી લજવાય છે. સીધાઓ રણસંગ્રામમાં. બ્રહ્માના આશીર્વાદ રૂપા કવચ યુદ્ધમાં તમારું રક્ષણ કરશે. આ વિજય માળા મારા પતિવ્રત ધર્મનું પ્રતીક છે. એના ફૂલોમાં મારા શીલ અને સ્વામી ભક્તિની સુગંધ છે. ઇન્દ્રનું વજ્ર, શંકરનું ત્રિશૂળ અને ભગવાન વિષ્ણુનું સુદર્શન પણ તમારા શરીરને સ્પર્શ નહીં કરી શકે સ્વામી. વૃંદા, સ્વામી, અરે આ શું થયું? નારાયણ 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 નારાયણ. પ્રણામ મુનિવર. કલ્યાણ હો. દેવેન્દ્ર, જાલંધર યુદ્ધની નૌબત પર વિજયનો ડંકો વગાડતો આવે છે. જાલંધરની આ હિંમત કે દેવરાજ ઇન્દ્રની સામે યુદ્ધના આયુધ લઈને આવે છે. સતીત્વની શક્તિની વિજયમાળ ધારણ કરીને આવે છે. એના પિતા સાગર રાજના 14 રત્નો જાલંધરને સોંપી દો, નહીં તો આ યુદ્ધના આહ્વાનનો પડકાર કરો. યુદ્ધની રણભેરી વગાડો. જાલંધર અને ઇન્દ્રલોક પર ચઢાઈ કરવા આવી રહ્યો છે. એની આંખોમાં સમાયેલ ઇન્દ્રલોક અને ઇન્દ્રાસનના સ્વપ્નને હું ધરતી પર જ ધરતીની ધૂળમાં મેળવી દઈશ. જાલંધર, જિંદગી વાલી હોય તો ઇન્દ્રના વજ્ર સામે તલવાર ન ઉછાળ. મારા ચરણ ચૂમી ક્ષમા માંગી લે, જીવ તો જવા દેશ. અજર અમર જાલંધરને જીવતરની લાલચ? અરે, આજે તો તારી જિંદગીનો આખરી સૂરજ આથમશે. મારા પિતાની લૂંટાયેલી સંપત્તિ પર અધિકાર મારો જ હશે. હારી ગયો. અભિમાની ઇન્દ્ર જાલંધર સામે હારી ગયો.
સૈનિકો, ઇન્દ્રલોકની તમામ સંપત્તિ લૂંટી લો. દેવોને કહો કે જાલંધરના નામનો જય જયકાર કરે. હવે ઇન્દ્રલોક પર ભગવાન જાલંધરના નામનો વિજય ધ્વજ લહેરાશે. આજથી આ ઇન્દ્રાસન પર મારો અધિકાર છે. બધા દેવો મારા દાસ છે. મહારાજ આ રહી ઇન્દ્રની ઇન્દ્રાણી. ઇન્દ્રાણી? ઇન્દ્રની પટરાણી? આજથી તો જાલંધરને રજવીશ. લઈ ચાલો એને આપણા રાજ દરબારમાં. આથી એ જાલંધરના રાજ દરબારને શોભાવશે. રક્ષા કરો ભગવંત, રક્ષા કરો. આટલા ભૂત કેમ છો દેવેન્દ્ર? કહો, એવું તે કયું સંકટ આવી પડ્યું? આપ તો ત્રિકાળ જ્ઞાની છો પ્રભુ, અને છતાંય પૂછો છો? દાનવ જાલંધરે ઇન્દ્રલોક પર અધિકાર જમાવ્યો છે. સાંભળ્યું પ્રભુ, મારા ભાઈએ ઇન્દ્રલોક પર વિજય મેળવ્યો. નારાયણ નારાયણ. દેવી, આજે તો ઇન્દ્રાસન જ કબજે કર્યું છે, પણ એક દિવસ તમારો ભાઈ સમગ્ર દેવલોક પર વિજય પ્રાપ્ત કરશે. શું કહો છો પ્રભુ? સતીના સતીત્વ સામે તો દેવ હો કે દાનવ, સહુને હાર માનવી પડે છે મુનિવર. સાંભળું દેવેન્દ્ર, અહીં તો શાળા બનાવીનું સગપણ આડું આવ્યું. હવે તો મદદ માંગવા કૈલાસ પર જાઓ. કદાચ ભોળાનાથ તમારી મદદ કરે. નારાયણ નારાયણ. વિજયમાળા. જી, મહારાજના વિજયના આનંદમાં સાધુઓને ભોજન માટે નિમંત્રણ આપ્યું છે. જો તો ખરી એ આવ્યા કે નહીં? બાકી મહારાજ, આ મને તો ઘણા સુધી વિશ્વાસ હતો હો કે તમે ઓલા મુઆ દેવતાઓના દાંત ખાટા કરીને યુદ્ધમાં જીતી રે જાવ છો. તીરકાળ જ્ઞાની રહ્યા ને એટલે તમને તો ખબર પડી જ જાય ને. એમાંય પાછા મહારાજના માસી, અને માસી તો બે જ પ્રખ્યાત. એક મહારાજના માસી અને બીજી વાઘની માસી. આજ તો વાઘની માસી મીંદડી. ડાયનો થમાને દોઢ ડાયા. આ સોમરસ રેડવામાં ધ્યાન રાખ, બધું ઢોળાઈ જાય છે તારું હગું. મહારાજ, એક વાત કહું, આ તમારા રાણી છે ને, એને તમારા ઉપર જરાય ભરોસો નથી હો. એ તો મુવા ઓલા કાળિયાની મૂર્તિ સામે આહુડા પાડીને પ્રાર્થના કરે છે, હે ભગવાન, હે પ્રભુ, મારા ધણીની રક્ષા કરજે. અરે પ્રભુ, મને તો એ કાળિયાની મૂર્તિમાં કાળો નાગ દેખાય છે. તને કાળોતરો કઈડે, ઈ કાળો નાગ તને ડંખે. શું કામ મહારાજના કટોરામાં ઝેર રેડસ? તારું કામ કરને. કેટલી વાર કીધું છે કે બે મોટા માણસ વાત કરતા હોય તઈ એ વચ્ચે વહેત્યા જીવડાય માથું નહીં મારવાનું. ભજ મન નારાયણ નારાયણ નારાયણ. ભજ મન નારાયણ નારાયણ નારાયણ. મહારાજ, અરે ડોશી, તે તો દાંત વાળ્યો. હમણાં કોકનું નખો જ નીકળી જશે. એ રોયા છેલા, આપણે આ રાજનો રોટલો ખાઈએ છીએ, સમજી ગયો ને? અને જેટલો રોટલો ખાઈએ ને એનું જો ભલું ન ઈચ્છીએ તો આપણું નખો જ નીકળી જાય. નારાયણ નારાયણ નારાયણ. નારાયણ નારાયણ નારાયણ. ભજ મન નારાયણ નારાયણ. બંધ કરો એ નારાયણના નામના ગુણગાન. મહારાજ રાજમાં રહેવું અને મારા દુશ્મનના ગુણગાન. આજે ત્રણેય લોકનો વિજેતા ભગવાન જાલંધર છે. વિજયના નશામાં અંત બનેલા અભિમાની ગુણગાન તો નારાયણના જ ગવાય. જય જયકાર તો જગદીશ્વરનો જ હોય. બંધ કર તારી જબાન. મારું જ ખાવું અને ભક્તિ એ દગાબાજ દેવોની. દેવોના ગુણગાન તો આ સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી ગવાય છે અને ગવાશે. દેવો તો જગતના જીવનદાતા છે, પાલનહાર છે. પાલનહાર જાલંધર છે. બોલ ભગવાન જાલંધરનો જય, નહીં તો મારી આ તલવારથી તારું મસ્તક ઉતારી લઈશ. તલવારનો ભય અને સાધુને ઉતારી લે માથું. મારું મસ્તક પ્રભુના ચરણોમાં પૂજાપા તરીકે ધરી દઈશ. તો તારા ભગવાનને ધરી દે પૂજાપો. લે સ્વામી, નહીં. તલવારના વાર તો સમરાંગણમાં દુશ્મનો સામે કરાય,
આ તો સાધુ, અને સાધુ એટલે તો શ્રી હરિનું સ્વરૂપ. સંસારમાં કોઈ શ્રી હરિ હોય તો એક જ છે, ભગવાન જાલંધર. ખાસ સાવધાની. યાદ કરીને તારા ભગવાનને. જોઉં છું મારી તલવારથી તને કેમ બચાવે છે. શ્રી હરિ. લે! હે નારાયણ, તારા નામનો મહિમા ગાતા સાધુના શીશ છેડાય તો ધર્મ મંદિરોમાંથી તારી ધજા ન ફરકે. હે ગોવર્ધનધારી, ગરુડે ચડીને આવ. સાધુઓને સજીવન કરો મુરારી, સાધુઓને સજીવન કરો, સાધુઓને સજીવન કરો મુરારી, સાધુઓને સજીવન કરો. જેણે સાધુ સંતાપ્યા જ રે, એના ના હરાયા નામ નિશાન. આ સતની શિખામણ માની લે જ રે. હે બંદા ઓછા કર અભિમાન. खाक में खप जाना रे बंदा, माटी में मिल जाना. थोड़ा करो अभिमाना के एक दिन पवन से उड़ जाना. खाक में खप जाना रे बंदा, माटी में मिल जाना. थोड़ा करो अभिमाना के एक दिन पवन से उड़ जाना. माट चुन चुन महल बनाया, मूर्ख है घर मेरा, मूर्ख है घर मेरा. हो जमड़ाव से जीवने लेवा, बड़ा रे से घर तेरा रे. खाक में खप जाना रे बंदा, माटी में मिल जाना. थोड़ा करो अभिमाना के एक दिन पवन से उड़ जाना. पवन से उड़ जाना. सोना पहनो, रूपा पहनो, पहनो हीरा साचा, पहनो हीरा साचा. वाड़े वाड़े मोतीड़ा ठासो, कोई मरण नी आशा रे. खाक में खप जाना रे बंदा, माटी में मिल जाना. थोड़ा करो अभिमाना के एक दिन पवन से उड़ जाना. पवन से उड़ जाना. माता तारी जन्म रोवे, बिन रुवे 10 मासा, बिन रुवे 10 मासा. हो घर की तिरिया दिन दिन रोवे, कर दी जानी आशा रे. खाक में खप जाना रे बंदा, माटी में मिल जाना. थोड़ा करो अभिमाना के
पवन से उड़ जा, पवन से उड़ जा, पवन से उड़ जा, पवन से उड़ जा। સંસારના સર્જનહાર જેને તું ઉગારે એને કોણ મારી શકે જગના જીવનદાતા? વૃંદા, આજે તારા જીવનદાતાના ટુકડા કરી ધરતીની ધૂળમાં માટીમાં મેળવી દઈશ. સ્વામી, એની માટીમાં મેળવનારા કઈક માટીમાં મળી ગયા. એ તો અખંડ છે, અમર છે. અમર છે? તારા આ અખંડ અને અમર કપટી કાયાના આજે હું મારા હાથે ચૂરે ચૂરા કરી નાખીશ. આખા જગતમાં એવો કોઈ હાથ કે હથિયાર નથી જે એને હણી શકે. અરે આપને તો એના સર્જેલા માટીના રમકડા કદી ઘાટના ઘંટારાના ટુકડા કરી શકે? અરે જાલંધર કરી શકે છે. કપટી કાયા, લે! સંકેલી લે તારી માયા જા. તારા છળ કપટથી છેતરા એ આ જાલંધર નહીં. લે! પ્રભુ કરુણા સાગર, અભિમાનમાં ભાન ભૂનેલા મારા સ્વામીના અપરાધની ક્ષમા કરજો ભગવંત, ક્ષમા કરજો. હું એમ કહું છું ડોશી, તમે તો વનરાવનની કુંજ ગલીઓમાં આગ લગાડો એવા છો. એમ તો મને શામળાજીએ સપનામાં આવીને કીધું, મને એમ કીધું કે ઓલી ડોશી તારું ઘર ભાંગવા આવે ને તો એને ગાલે આ સળગતા અંગારાનો ડાંપ દેજે. અરે તારી જાતની ડોશી મારો જાત કે તે રાજા જાલંધર અને વૃંદાના જીવતરમાં આગ લગાડી હવે મારો સંસાર સળગાવવા આવી છો. તને તો ઊભે ઊભી હળગાવી દઈશ. તો પછી તું કાન ખોલીને સાંભળી લે છેલા કે તારા અને છબીલાના સંસારની અંદર જો આગ ન લગાડું તો મારું નામ પર જ્વાળા મૂકી. હવે જાણે સળગતા મોઢાવાળી ડોશી ગામમાં ઘણાના ઘર ભંગાવ્યા હશે તે, પણ મારો અને છેલાનો સંસાર તો જાણે લચપચતો શીરો. નાચો! વિજયનું આટલું અભિમાન! ઘૂંઘરું તો અપ્સરાના પગમાં શોભે. હું તો ઇન્દ્રની ઇન્દ્રાણી છું. નહીં, તું ઇન્દ્રની ઇન્દ્રાણી નહીં, પણ જાલંધરની દાસી છો, દાસી. કહું છું નાચો. હારેલા દુશ્મનની સંપત્તિ પર વિજેતાનો અધિકાર હોય છે. હું સંપત્તિ નથી, નારી છું, અને પરાઈ નારી એટલે તો વિષનો કટોરો. નહીં, તારી જવાની એટલે મદમસ્ત મદિરાની સુરાહી. ઇન્દ્રાણી સોમરસ સુરાનો છલકતું જામ. નાથ, સ્વામીનાથ, વૃંદા, પર નારીનો પાલો પકડનારની જગતમાં ક્યારે જીત નથી થઈ. શાસ્ત્રોમાં એના પ્રમાણ પડ્યા છે. રામના હાથે 10 મસ્તક રાવણના છેદાયા, દ્રૌપદીના ચીર ખેંચતા 100 કૌરવો રણમાં રોટ. રામ અને કૃષ્ણના ગુણગાન મારી નગરીમાં દૂર હશેથી. ભાભી, ભાભી, જેના સેઠામાં તારા સોહાગનું સિંદૂર ભર્યું છે એ નારીનું આ સન્માન? રાજસભા, રાજસિંહાસન અને રાજા તો નારીના સન્માનથી શોભે. મારું માન ભાઈ ઇન્દ્રાણીને માનપૂર્વક એના પતિને સોંપી દે. અને ન સોંપું તો પરિણામ શું આવશે એ કહેતા મારી જીભ કાપે છે. બોલી નાખ. તારો એક 4 હાથ વાળો સુદર્શનધારી મારું મસ્તક. બેના જોજો, હા અમંગળ શબ્દને ઉચ્ચારતા નહીં ભાભી, મારો ભાઈ ભાન ભૂલ્યો છે, હું નહીં. હું તો આવી હતી મારા વીરાને હાથે એટલી રાખડી બાંધવા. મૈયરને આંગણે મમતાની મીઠી વેલ કરમાય એવું કોઈ દીકરી ન ઈચ્છે. બાંધો બેના, તમારા ભાઈના હાથે રાખડી બાંધો ને ઓવારણા લઈને આશીર્વાદ આપો કે ભગવાન એમને સન્મતિ આપે. મારા રાજમાં
કોઈએ કાળિયાનું નામ લીધું છે તો એની જબાન ખેંચી કાઢીશ. બેના બાંધો, બેના તમારા ભાઈના હાથે રાખડી બાંધો. આજના આ મંગળ અવસરે મોડું ન ફેરું નાથ. ભાઈ વીરા, ભાઈ અને બેનની હિત પ્રીતનું આજે મહાપર્વ છે. એમ બેનની મમતાથી મોઢું ન ફેરવો વીરા. નાથ, સ્વામીનાથ, બેનની આંખોમાંથી અમૃતને બદલે આંસુ વરસે તો આપણું નિકંદન નીકળી જાય. આ મવડું ફરીને ના ઉભા રહો સ્વામી. ભાભી, અમારો ભાઈ નથી ફરતો, એનો દી ફરે છે. બેના, સ્વામી. શું વાત છે દેવી? તમારા ભાઈ જાલંધરને રાખડી બાંધીને આવ્યા ત્યારથી આનંદને બદલે ઉદાસ કેમ લાગો છો? તમારું સન્માન તો... નારાયણ નારાયણ, કેવી વાત કરો છો પ્રભુ. દેવીનું તો જાલંધરે એવું સન્માન કર્યું કે આજ સુધી કોઈ ભાઈએ બહેનનું આવું સન્માન નહીં કર્યું હોય. દેવર્ષિ, મને તો લાગે છે પ્રભુ, હવે તો દેવી એકલા જ નહીં, બધી જ દેવીઓ જાલંધરને રાખડી બાંધવા જશે. ખરું ને દેવી? મહામુનિ, જાલંધરના આટલા બધા વખાણ કરો છો? મને લાગે છે કે તમને દક્ષિણા મળી છે. મારી દક્ષિણાને તો પછી પૂછો પ્રભુ. પ્રથમ દેવીને પૂછો કે જાલંધરને રાખડી બાંધવા ગયા હતા, પછી રાખડી બાંધી કે પાછી લઈને આવ્યા? કરિયાવરમાં કઈ ઓછું તો નથી પડ્યું ને? મહામુનિ, ભારેલો અગ્નિ તમારી વાણીના વંટોળથી જ્વાળાનું રૂપ ધારણ કરશે અને એનું પરિણામ... જોયું ને પ્રભુ, જાલંધરે કરેલા અપમાનના આંસુ હજુ એ દેવીની આંખમાં સુકાયા નથી. જાણું છું મહામુનિ, હું જાણું છું. જાલંધરે કરેલા દેવીના અપમાનની વાત હું જાણું છું. ભરી સભામાં ઇન્દ્રાણીને નચાવવાની વાતથી હું અજાણ નથી. પણ શું કરું? વૃંદાને આપેલો દુર્વાસાનો શાપ જાલંધર માટે આશીર્વાદરૂપ નીવડ્યો. સતીત્વના સત અને વિધિના વિધાન સામે મારા હાથ હેઠા પડે છે. વિધિના વિધાન તો આપ કરો છો પ્રભુ. આજે તો દેવીની એકની આંખમાં જ આંસુ ભર્યા છે. કાલે સમગ્ર દેવતાઓની દેવીઓની આંખમાં આંસુનો દરિયો છલકતો હશે. જાલંધરની રાજસભામાં દેવીઓનો નૃત્ય જોવાના નિમંત્રણની રાહ જો છો પ્રભુ? મહામુનિ, શું આ સુદર્શન માત્ર શોભા માટે જ હાથ ધર્યું છે? શું આ પંચજન્ય શંકર ધર્મની રક્ષા કરવા માટે યુદ્ધની ઘોષણા કરવાનું ભૂલી ગયો છે? દેવર્ષિ, અહિંસા પરમો ધર્મના આદર્શને યાદ રાખી આ કમળને રમાડ્યા કરો ભગવાન. મહામુનિ, જગતના મંદિરો પર ધર્મની ધજા સદાય લહેરાતી રહેશે. એ વિષ્ણુના સુદર્શન ચક્રને જાલંધરની તલવાર ચૂરે ચૂરા કરી નાખશે. કહી દો એ કપટી કાળિયાને કે યુદ્ધના મેદાનમાં જાલંધર તારી રાહ જુએ છે. સમ્રાટ જાલંધરનો જય. નારાયણ નારાયણ. સમ્રાટ, દાનવોનો વિજય ધ્વજ આસમાનથી ઊંચે લહેરાવો. હિમાલયની છાતી માથે તારા રાજ સિંહાસનની સ્થાપના કર અને યુદ્ધના મેદાનમાં હું મારી સંજીવની વિદ્યાથી મૃત્યુ પામેલા આપણા સૈનિકોને સજીવન કર. ધન્ય ધન્ય ગુરુદેવ. દેવોનો નાશ જાલંધરની તલવાર પર લખાય છે. બોલો ભગવાન જાલંધરનો જય જયકાર તો જગત પિતાના નામનો હોય. વૃંદા, ગુણગાન તો જાલંધરના નામના ગવાય. નાથ, આવા જ અહંકારથી એક દિવસ બોલ્યા હતા આપના વડવા મહારાજ હરણ્યાકશ્યપ કે હું જ ભગવાન છું, અને તે દિવસે ભગવાને નરસિંહ રૂપ ધરી એનો નાશ કર્યો. ત્યારે સંજીવની વિદ્યાનો કટોરો લઈને ગુરુ શુક્રાચાર્ય ક્યાં ગયા હતા? જીવન અને મૃત્યુ જેની મહાલીલા છે એવા વિષ્ણુની સામે સંગ્રામ નહીં સ્વામી, શરે જવા. અરે હવે તો જાલંધરના ચરણોમાં વિષ્ણુનું મસ્તક હશે. હા મહારાજ, તમારી તલવારથી એ વિષ્ણુનું માથું ઉતારી લેજો. મારે આપણા રાજગઢના દરવાજે એનું તોરણ બાંધવું છે. અરે કાળિયા કપટીનું મસ્તક તો મારા રથડા ઘોડાની ઠોકરે ધરતીની ધૂળ ચાટતું હશે. નાથ, સ્વામીનાથ,
ના, શું છે? સુના કપાએ સંગ્રામમાં ન જવાય. શુકનનું કુમકુમ તિલક અને વિજયની આ માળા ધારણ કરતા જાઓ. શુકન અને અપશુકન તો કાયરોને હોય. શૂરવીરો તો જ્યાં પગલા મૂકે ત્યાં શુકન એમના ચરણ ચૂમતા આવે. હા, મુરલીધર, મારા સ્વામીના સંહાર માટે હાથમાં સુદર્શન ધારણ કરતા પહેલા એક પણ મારા સૌભાગ્યના કંકુ ચાંદલા સામે જોજો જગદીશ્વર. જગતના પાલનહાર, તમારા હાથે જ મારા પાનેતરનું પાલવ ખેંચી કાળા ઓઢણને ઓડાડતા ઘનશ્યામ, અધર્મનું આચરણ છોડી દે જાલંધર, નીતિ દે માર્ગે પગલા માંડ, નારી સન્માનની ભાવના જગાડ. કાળિયા કપટી, તું ધર્મ અને નીતિની વાત કરે છે? હજુ એ કહું છું, માની જા જાલંધર. સતી વૃંદાના સેથામાં સુહાગ સિંદૂર જોવાની ઝંખના હોય તો મારે શરણે આવ. મારા શરણે આવે વિષ્ણુ, નહીં તો આજ મારી તલવારથી મારી બહેનના સુહાગ ચૂડલાના ટુકડા કરી નાખીશ. એના સેથામાં સિંદૂરને બદલે તારી ચિતાને રાગ ભરી દઈશ. જગત જેને ભગવાન કહે છે એ ભગવાન આજે જાલંધર સામે હારી ગયો. જગતનો ભગવાન એટલે જાલંધર. મહારાજા જાલંધરનો જય! મહારાજા જાલંધરનો જય! સ્વામી, વૃંદા, જોઈ લે, તારી એ વિજયની ફૂલમાળા વગર તારા એ માયાવી ચાર હાથવાળાને હરાવીને આવ્યો છું. જુઓ સ્વામી, એમણે જ મારા સેથામાં સુહાગનું કંકુ છાટ્યું. નારાયણના નામની આદિને નમન કરો સ્વામી. ભૂલી જા તારા એ નારાયણને. નારાયણ નારાયણ. વાહ ભગવંત વાહ! જાલંધરની તલવાર સામે સુદર્શન ઝૂકી ગયું. જાલંધરની તલવાર સામે નહીં મુનિવર, વૃંદાની ભક્તિ સામે સુદર્શન ઝૂકી ગયું. તો જોઈ લો ભગવંત, હવે નારદની વીણાના તારનો ઝંકાર અને કરતાલનો તાલ, એ તાલ પર હું મહાકાલને તાંડવ નચાવીશ. નારાયણ? અરે તારો એ નારાયણ તો સમરાંગણમાં મારી તલવારની તાકાત સામે માથું ઝુકાવીને નાસી ગયો. આજથી તારા તંબુરા પર ગુણગાન મારા ગા. ગુણગાન તો એના ગવાય સમ્રાટ જે સર્વગુણ સંપન્ન હોય. તમારા રાજમાં રિદ્ધિ છે,
સિદ્ધિ છે, પણ સિંહાસન સુંદરી વિના સૂનું છે. અને જે સિંહાસન પર વિશ્વ સુંદરી ના હોય એ સિંહાસન નહીં, માત્ર સોનાની ધૂળનો ઢગલો છે. તો બોલો, ક્યાં છે એવી સુંદરી? કોણ છે રૂપ સુંદરી જે જાલંધરની પટરાણી થઈ શકે? ત્રિલોકમાં એવી સુંદરી એક જ છે જેનો હિમાલય પર વાસ છે. એનું નામ કહો મહામુનિ. મારું મસ્તક ઉતારી લેશો તો એ નામ જબાન પર નહીં આવે. નામ કહો મહામુનિ. તમારે જાણવું જ છે તો પાર્વતી, શંકરની પટરાણી? રંગ અનંત. જી મહારાજ. જાઓ, હિમાલયના શિખર પર જઈ શંકરને સંદેશો આપો કે પ્રાણની પરવા હોય તો પાર્વતીનો હાથ સમ્રાટ જાલંધરના હાથમાં સોંપી દે. જેવી આજ્ઞા મહારાજ. નારાયણ નારાયણ. સ્વામી, દૂતોને રોકો સ્વામી, દૂતોને રોકો. શંભુના ધૂળાની સળગતી આગમાં હાથ ન નાખો. માતા પાર્વતી તો જગત જનની, જોગ માયા, જગદંબા. વાસના ભરી નજરે મનો પાલવ ન પકડાય સ્વામી. એના પાલવથી તો આંખના આંસુ લૂછાય. આંસુ અને જાલંધરની આંખમાં? અરે, રડવાનો વખત તો હવે દેવોનો આવ્યો છે. પાર્વતીને મારી પટરાણી બનાવી દેવોના દેવ મહાદેવને હું ડમરૂના તાલે તાંડવ નચાવીશ. તાંડવ. ભૂલો છો સમ્રાટ, ભાન ભૂલો છો. શંકર સંહારના સ્વામી, એની આંખમાં આગ અને અમૃત બંનેનો વાસ છે. એક પલક જો ભ્રકુટી વાકી થાય તો વિશ્વનો વિનાશ થાય સ્વામી. વૃંદા, તારા ઉપદેશમાં મને સ્વાર્થની દુર્ગંધ આવે છે. નારીનું બીજું નામ એટલે ઈર્ષા, અદેખાઈ. તને પાર્વતીની અદેખાઈ આવે છે. અદેખાઈ. અદેખાઈ અને વૃંદાની આંખોમાં? ના સ્વામી ના. વૃંદાની આંખોમાં જે દિવસે અદેખાઈનું ઝેર ઉમટશે તે દિવસે સમુદ્ર માજા મૂકશે, ધરતી રસાતા થઈ જશે. વાહ સ્ત્રી ચરિત્ર, વાહ! નારીને ઓળખવામાં પુરુષ સદાય છેતરાયો છે. પતિ થઈને પત્નીને પારખતા શીખો સ્વામી. રાણીને પટરાણીના મોહમાં પાગલ થાય એ આ વૃંદા નહીં. અને છતાંય વિશ્વાસ ન આવતો હોય તો લો, મારી આંખોના બુઝેલા દીપક એક જ માગણી કરે છે સ્વામીનાથ. એકવાર માતા પાર્વતીને માં કહો સ્વામી. માતા પાર્વતીને માં કહો સ્વામી. માતા પાર્વતી. સૈનિકો, લઈ જાઓ આને અને પૂરી દો કાળા કોટડીમાં. નહીં સ્વામી, નહીં. જાઓ. મારી વાત માની જાઓ સ્વામી, મારી વાત માની જાઓ. જાલંધરની પટરાણી એટલે પાર્વતી. झूम झूम करती भीलड़ रे आवी हमारे मनडे भावी धीरे. झूम झूम करती भीलड़ रे आवी हमारे मनडे भावी धीरे. हमारे महादेव गंगा पार्वती भीलड़ी ने तू कर धीरे. हमारे महादेव गंगा पार्वती भीलड़ी ने तू गंगा पार्वती ने पियर वड़ावू, गंगा पार्वती ने पियर वड़ावू. भीलड़ी घरनी रानी धीरे. झूम झूम करती भीलड़ी रे आवी हमारे मनडे भावी धीरे. Mama
તમારે કારણીએ જો તો મને પીરાણી કંચન ના મેલ ચણાવું જીરે અમારે મનડે ભાવી જીરે જય શ્રી શંભુ જય શંભુ ત્રિલોકનાથ જલંધરના દૂતો સંદેશો લઈને આવ્યા છે. તો સંભળાવો એનો સંદેશો. સમ્રાટનો સંદેશ છે કે પ્રાણની પરવા હોય તો પાર્વતીનો હાથ મારા હાથમાં સોંપી દે. માટીના એક દાનવે હિમાલયના શિખરો સામે હોડ માંડી સાપોલિયાએ શેષનાગની ફેણ માથે પગલું મૂકવાની હિંમત કરી. જાલંધરના મોતની નોબત બજાવો. આજનો સૂર્યાસ્ત પામે એ પહેલા જાલંધરના મસ્તકનું શ્રીફળ મહાકાળી સ્વરૂપ પાર્વતીના ચરણોમાં વધેલા છે. અરે કોઈ મારો હાથ છાડી મને ભગવંતા ચળ સુધી લઈ જાઓ. હું મારા સુહાગની ભીખ માંગી લઉં, મારા સુહાગની ભીખ માંગી લઉં. દુર્બુદ્ધિ દાનવ શંકરના સળગતા ધુણાની અગનજ્વાલને બાદ ભરવાની હિંમત કરી. જગતજનની સ્વરૂપ પાર્વતીના રૂપને વાસના ભરી નજરે જોવાની કુમતી સુજી મારા ત્રિશુલને તારા લોહીની તરસ લાગી છે. એવી સળગતી આંખ પર તો જાલંધરનો જન્મ થયો છે ગંજેરી. તારું ત્રિશુળ મારે મન તણખલા બરાબર છે. આવા ભભૂતિયા સાથે પાર્વતીનો સહવાસ. અરે પાર્વતીનું સૌંદર્ય તો સર્જાયું છે માત્ર જાલંધર માટે.
ગુરુદેવ શુક્રાચાર્ય. દાનવરાજનો જય. મને કેમ યાદ કર્યો દાનવરાજ? ગુરુદેવ, રણસંગ્રામમાંથી શંકર જીવ બચાવીને નાસી છૂટ્યો. હું વિજયી થયો, પરંતુ મારા બધા સૈનિકો માર્યા ગયા. ચિંતા ન કરો દાનવરાજ, હું મારી સંજીવની શક્તિથી તારી સેનાને જીવિત કરીશ. ધન્ય ગુરુદેવ, ધન્ય. હવે હું ભભૂતિયા શંકરને જીવતો નહીં છોડું. કૈલાસના શિખરો પર એના મૃત્યુનો શંખ વગાડી શંખ. જાલંધર, મોતના માર્ગથી પાછો વળી જા ભાઈ. હટી જા બેન. હજારો સૈનિકોના મસ્તક પર પગ મૂકી હું પાર્વતી માટે જઈ રહ્યો. માં પાસે તો બાળક થઈને જવાય જાલંધર. મારું માન ભાઈ, પાપના પંથેથી પાછો વળી જા. માતા પાર્વતી તો શક્તિનું સ્વરૂપ છે. શક્તિના ચરણોમાં માથું નમાવ જાલંધર. જાલંધરને માથું નમાવે? અરે, પાર્વતીને પટરાણી બનાવવા મારા રથડા ઘોડા આ હિમાલયની છાતી માથે હમચી ખૂંદી રહ્યા છે. વિષય વાસનાની આગમાં અંધ બનેલા એ જાલંધર, તું સાગરનું સંતાન છે અને સમુદ્ર માઝા ન મૂકે. ચેતી જા જાલંધર, ને તો આ હિમાલયને હૈયે હોળી સળગશે. સત્તા અને સુંદરી તો સળગતી આગ માથે પગ મૂકીને જ પામી શકાય. નાથ, સ્વામીનાથ. જાલંધર, નહીં, સમ્રાટ જાલંધર, વિશ્વ વિજેતા જાલંધર, કૈલાસપતિ જાલંધર. કૈલાશપતિ તો એક જ, દેવોના દેવ મહાદેવ. દેવોના દેવ યુદ્ધમાં એક ગંજેરીની હાર અને જીત મારી થઈ છે. વિજેતાના અધિકારે હું તમને લેવા આવ્યો છું સુંદરી. હું માત્ર સુંદરી જ નથી, ભવાની પણ છું. માની મમતા તને ચેતવે છે. પાછો વળી જા બેટા. બેટા? બેટા એવા શબ્દથી છેતરાય આ જાલંધર નહીં. જગતમાં જાલંધરની કોઈ માતા નથી. હું તો ખારા સાગરનું સંતાન. આવો પાર્વતી, જાલંધરનો દરબાર તમારું સ્વાગત કરશે. આવો. જાલંધર, ચેતી જા, નહીં તો બાળીને ભસ્મ કરી નાખીશ. જાલંધર હિમાલયના પવિત્ર શિખરો પર પગલા માંડ્યા. માતા પાર્વતી એટલે જગત માતા, દેવ દાનવ અને માનવ ત્રણેયની જનેતા, આદ્ય શક્તિ અંબા ઈશ્વરી, દીકરો થઈને માના સ્વરૂપમાં માતા 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 કોની માતા? અરે, દેવો તો આપણા દુશ્મનો, અને દુશ્મનોની સ્ત્રીઓ એટલે આપણા ભોગ વિલાસનું સાધન. દેવોના ડરથી તો એમનો પક્ષ નથી લઈ રહ્યા ને ગુરુદેવ. ડર અને શુક્રાચાર્યને? હું દાનવોનો ગુરુ હોવા છતાંય સાધુ છું, અને સાધુનો સ્વભાવ હોય છે સદમાર્ગ ચીંધવાનો. હું ગુરુના નાતે તને નારી સન્માનની શિખામણ આપું છું, અને તારું છે ઈચ્છતો હોય તો જા એ જોગણીના ચરણોમાં માથું ઝુકાવી તારા કર્યા કર્મોની ક્ષમા માંગ. ક્ષમા અને જાલંધર માગે? આ મારી આજ્ઞા છે જાલંધર, અને ગુરુની આજ્ઞા અવગણવાનું પરિણામને મને પરવા નથી શુક્રાચાર્ય. આટલું બધું અભિમાન? તું શું એમ માને છે કે તારો ત્રિલોક વિજય એ તારી તલવારની તાકાત પર થયો છે? ના જાલંધર, ના. તારા વિજયની વિજય માળા તો છે સતી વૃંદાની ભક્તિની શક્તિ. તારા જીવનની સંજીવની એ સતી વૃંદાનો પુણ્ય પ્રતાપ. મારા વિજયની વિજય માળ એટલે વૃંદા, મારી જીત અને જીવતર એટલે વૃંદા. એ વૃંદાને હું આજે જીવતી સળગાવી. તો જા, તારા નાશની નોબત પર કાળના ચોઘડિયા વાગી ચૂક્યા. આસમાનની છાતી પર તારા મોતના લેખ લખાઈ ચૂક્યા. અરે, આવા શ્રાપને તો જાલંધર એક અંજલિમાં પી જાય છે જોગતા.
વૃંદા, ઓ વૃંદા, લે લે આ પ્રસાદની થાળી. પ્રભુને પ્રસાદ ધરાવીને પારણા કરીએ. કોણ? માસી, હા. તાજા પર ડામ દેવા આવ્યા? ના ના, એવું નથી વૃંદા, એવું નથી. આ તો ગઈકાલે રાત્રે મને શામળિયાએ સપનામાં આવીને કહ્યું કે જા જ્વાલા, વૃંદાને પારણા કરાવ. સાચું કહો છો? હા હા હા. તો લઈ જાઓ મને મારા પ્રભુ પાસે, લઈ જાઓ. ચાલ ચાલ ચાલ, લઈ જાઉં તને તારા પ્રભુ પાસે. ચાલ, આ ધીરે ધીરે. હા હા, પ્રભુ બતાવું તને તારા. હા, એમ. હા, બે આસ્તે આસ્તે. હા, બેસ બેસ. હા, જો એ આ તારા પ્રભુ, બરાબર ને? આ લે આ પ્રસાદની થાળી, ખવડાય તારા ભગવાનને. જગતના તારણહાર, પ્રસાદનો સ્વીકાર કરો.
વજ્રધારી ઇન્દ્ર, સુદર્શનધારી ભગવાન વિષ્ણુ અને સંહારના સ્વામી ત્રિશુલધારી કૈલાશપતિ, તમને જાલંધર જીતી ગયો? તમારી એ હારનો ઉત્સવ ઉજવવા આ શણગાર લાવ્યા છીએ. દેવી, મહાદેવી. દેવો, બધા ઓઢી લો આ ચૂંદડીઓ ને પહેરી લો હાથમાં ચૂડીઓ. મહાદેવી, કંકુ અને કાજળ લાવવાનું તો તમે ભૂલી જ ગયા. નારાયણ નારાયણ. મહામુનિ, મહામુનિ સાચું કહે છે ભગવાન. જાલંધર કૈલાશના શિખરો સુધી રથ લઈને આવે અને દેવો જોયા કરે. કૈલાશપતિના ત્રીજા લોચનની અગ્નિ જ્વાળા શું જાલંધરના ભયની વરસતી વાદળીમાં બુઝાઈ ગઈ? મેણા ના મારો દેવી, આ તો દેવો છે. એમને જો ક્રોધ ચડી જશે ને તો હમણાં ત્રિશુળ અને સુદર્શન ઉપાડી જાલંધરનું વધ કરી એનું મસ્તક તમારા ચરણોમાં ધરી દેશે. દેવર્ષિ, તમારી વ્યંગભરી વાણી નથી સંભળાતી. જગતની સ્ત્રીઓના સતીત્વની રક્ષા કાજે હું જ આનો ઉપાય કરીશ. પ્રભુ, આમ ઉઘાડા પગે ક્યાં જાવ છો? શું કોઈ ભક્તની ભીડ ભાંગવા જાવ છો? તેઓના દુઃખ હરવા એક ભક્તની આંખમાં આંસુનો સાગર ભરવા જાઉં છું. અને એ ભક્તની આંખના આંસુમાંથી જગત કલ્યાણની મહાજ્યોત પ્રગટ છે. કહેજે તારા એ ભાંગ ધતુરામાં ભાન ભૂલેલા શંકરને કે જાલંધર યુદ્ધ માટે ગમે તે પળે તૈયાર છે. શું આ છે જાલંધરનો રાજ દરબાર કે જે દરબારમાંથી આજ સુધી કોઈ યાચક ખાલી હાથે નથી ગયો? હા, આ છે જાલંધરનો રાજ દરબાર. માંગો. મારી માંગણી ઘણી મોટી છે સમ્રાટ. જરા વિચાર કરીને માંગવાનું કહેજો. માંગી માંગીને શું માંગશું? ધન દોલત, હીરા, મોતી, માણેક, અરે મારું રાજપાટ. માંગો, માંગી લો. એ પહેલા એક વચન આપો સમ્રાટ કે બ્રાહ્મણને મોં માંગ્યું દાન મળશે. શંખચૂડ જાલંધર વચને બંધાય છે, માંગ્યું દાન મળશે. બ્રહ્માના આશીર્વાદ રૂપ તમારા આ કવચની આશા લઈને આવ્યો. કવચ? કવચનું દાન? વચન આપીને વિચાર કરો છો મહારાજ? અરે કહી દો કે તમારું વચન મિથ્યા થયું. એટલું યાદ રાખજે જાલંધર, તારે આંગણેથી કોઈ પણ બ્રાહ્મણ દીક્ષા લીધા વગર નિરાશ થઈને પાછો જશે ત્યારે આ કવચમાંથી મારા વરદાનની શક્તિનો નાશ થશે. ધોબી જાઓ યાચક, ધોબી જાઓ. લ્યો મહારાજ, આપનું મોં માંગ્યું દાન. હું જાણું છું કે તમે યાચક નથી, પણ જાલંધરના દરબારમાં એક યાચક બનીને આવ્યા છો એટલા માટે હું તમને આ દાન આપું છું. પણ એટલું યાદ રાખજો કે જાલંધરની જીત આ કવચમાં નહીં પણ એની તલવારની ધાર પર લખાયેલી છે. ધન્ય સમ્રાટ જાલંધર, ધન્ય. જાલંધર સામેનું આજનું યુદ્ધ છેલ્લું યુદ્ધ છે. ભગવંત, મારા સ્વામીની રક્ષા કરજે.
જગતના તારણહાર, મારા ભાગ્યને સૌભાગ્યના તમે જ એક આધાર છો. મહારાજ યુદ્ધ જીતીને આવી ગયા છે. આવી ગયા સ્વામી. સ્વામી, નાથ, નાથ. આ વિજય માળા મારા પતિવત ધર્મનો પ્રતીક છે. પહેલી પહેલી રાત વીતી, પહેલી પહેલી રાત વીતી, ઓ મારું હૈયું ઝાકમજો, કેવું સુંદર સાજન મારું, બોલ ઝાંઝર, બોલ ઝાંઝર, જનરન જનરન ઝાંઝર બોલ. પહેલી પહેલી રાત વીતી. આજે શું છું આવ્યો, આજે શું છું આવ્યો, તું કે મુझने પાછળ્યા. તરસી તરસી ઝૂરી રહી છું, તરસી તરસી ઝૂરી રહી છું, સરવરિયાનેથી. ભૂલ હોય તો માફ કરી દે, હે નણદલ નાવી. તરસી તરસી ઝૂરી રહી છું, સરવરિયાનેથી. તમારી વૃંદાની આંખોમાં આજ હર્ષના આનંદના આંસુના મોતી ટપકે છે. જોજો હા નાથ, આ આંખોમાં વિયોગની વેદનાની વાદળી ન વરસે. વૃંદા, કલંકિની, નારી જાતના ચારિત્ર પર તું કલંકનો કાળો ડાઘ છે. કોણ કોણ છો તું એ માયાવી? પતિ અને પત્નીના પવિત્ર મિલનને તે લાજ મરજાતના બંધનો તોડી તારી મલિન નજરોથી અભડાવ્યું છે. પતિ? કોણ તારો પતિ? આ કાળિયો કપટી જેના બાહુપાશમાં વિષય વાસનાની આગમાં તું તારા સતીત્વને સળગાવી ચૂકી છો. કહો કહો સ્વામીનાથ, કે આ સત્ય નથી? મારા સતીત્વ સામે કલંકના કાળા છાંટના છાંટનારને અરે કંઈક તો બોલો, જબાન તો ખોલો. પાપ કરીને દંભના પડદામાં ઢાંકનારી પાપીડી આવું અધમ કૃત્ય તો વારાંગના પણ ન કરે. તે તારા હાથે જ મારું મસ્તક કપાયું. ઓહ, નથી સંભળાતા આ શબ્દો. આમાં કોણ સાચું ને કોણ જૂઠું? પાપના બોજથી જેનું મસ્તક ઝૂકી ગયું છે, અધર્મના આચરણથી જેની કાયા કંપે છે, એ તારા પ્રેમીને પૂછી જો. સાચ અને જૂઠ પરખાઈ જશે. દુહાઈ છે તેને તારા ધર્મની,
આન છે તને જતીઓના જોગની, સોગન છે તને સતીઓના સુહાગના. મૂળ સ્વરૂપમાં આવી જા, નહીં તો બાઈને ભસ્મ કરી નાખીશ. તમે દ્રૌપદીના ચીર પૂરનારા, ગીતાના ગાનારા, ધર્મના રખેવાળ, સત્યને ખાતે સુદર્શન ધારણ કરનાર તમે? ના ના, મન નથી માનતું, હૈયું હા નથી પાડતું. મારી આંખોના દીવા મને દગો તો નથી દેતા ને? ના, તમે જ છો જેના ચરણે પાલો પાથરી મેં સુહાગની ભીખ માંગી હતી, એ જ ભક્ત વત્સલ. અને તમે જ મારો પાલો ખેંચો. જગતની કોઈ નારીને હવે નારાયણના નામનો વિશ્વાસ નહીં રહે. તમારી મૂર્તિને જોતા સતીઓ મોઢું ફેરવી લેશે. પાષાણી પ્રતિમા તરીકે પૂજાતા એ પ્રભુ, મારો તમને શ્રાપ છે. પાછળ ફરી જાઓ. અરે આ શું થયું? મારું તો સર્વસ્વ લૂંટાઈ ગયું. મારું સતીત્વ, સુહાગ. હવે જીવીને જગતને હું શું મોહ બતાવું, શું મોહ બતાવું? વૃંદા, દેવોની દ્રષ્ટિમાં તું એટલી જ પવિત્ર છે જેટલી માતા ધરતી, દેવીઓ માં દુર્ગા, અંબા, જગદંબા. મહાદેવી, આવા સોહામના શબ્દોથી મારી લૂંટાયેલી લાજ અને રાખમાં રોયાલો સુહાગ ચાંદલો પાછા નહીં મળે. સતીવૃંદા, વિધિના લેખ મિથ્યા નથી થતા. કાળના ચોપડ્યા નિર્માણ થઈ ચૂક્યું હતું. મહાદેવી, આવા જ લેખ તમારા ભાગ્યમાં લખાયા હોત તો, કાળની કલમે આવું જ ઘોર કલંક તમારા માથે સર્જાયું હોત તો, પથ્થર હૃદયના તમારા આ પ્રભુએ મારી જેમ તમને છળ કરીને છેતર્યા હોત તો. જવાબ આપો જગદંબા, જવાબ આપો. ક્રોધને શાંત કરો દેવી, તમારા શાપને સમાવી લો. જગત માતૃનું જીવન રૂંધાઈ રહ્યું છે, એના પર દયા કરો દેવી. જગતના પાલનહારને પાછા ગતિમય કરો સતી. વાહ બ્રહ્મ સ્વરૂપ, વાહ! એ સમય તમે ક્યાં હતા? તમારી આંખો પર એવા કયા પાપના પડદા પડ્યા હતા કે જ્યારે તમારા જગતના પાલનહારે મારા સતીત્વનો નાશ કર્યો, મારી લાજ મર્યાદામાં અધર્મને આગનો પરિચય આપ્યો. ક્ષમા કરો વૃંદા. મારો અપરાધ એટલો જ નહીં માતા પાર્વતી કે પતિ ભક્તિ એ જ મારી પૂજા હતી, સતીત્વ એ જ મારો શણગાર હતો. અને આને જો દેવો અપરાધ ગણતા હોય તો હું મારીશ કે દેવો દયાળુ નહીં પણ દુષ્ટ છે, પવિત્ર નહીં પણ પાપી છે. જે ધરતીની છાતી માટે મારો સુહાગ લૂંટાવ્યું છે, સતીત્વ લૂંટાવ્યું છે, એ ધરતીને બાઈને ભસ્મ કરી નાખો. વિનાશ, સર્વનાશ, પ્રલય. ભાભી, મારો સુહાગની હું ભીખ માંગુ છું. ભાભી, આંગણાની હું દીકરી, કરિયાવર માંગવો એ મારો અધિકાર છે અને આપવું એ પિયરનો ધર્મ. ભાભી, પિયરથી દીકરી સુહાગન થઈને સાચો સીધાવે, વિધવા નહીં. કાં તો જગના જીવનને જીવન આપો અને કાં તો શ્રાપ આપી મારા એ પ્રાણ હરી લો. નંદબા, પિયરથી દીકરી આંસુ સારથી પાછી વળી તો એ આંગણાની ચકલાએ ચણ ન ખાય. તમારા ભાઈ સ્વર્ગે સીધા છે, પણ એની અર્ધાંગનાના આવા ગણના ખોળામાં હજુ પણ પ્રાણ બાકી છે. તમારી ભાભી તમારા પાલોમાં સુહાગનું દાન આપે છે. ભાભી, જાગો જગના આધાર,
જાગો. વૃંદા તમને જીવનદાન આપે છે. નારાયણ નારાયણ. વૃંદા, મને માફ કર. જલંધરના વિનાશનો આ એક જ ઉપાય હતો. ધર્મની રક્ષા માટે મારે અધર્મનું આચરણ કરવું પડ્યું. માનવ હો કે દેવ, સૌને એના અપરાધની શિક્ષા મળવી જ જોઈએ. આ અપરાધની સાક્ષી રૂપે સદાય આ પથ્થર સ્વરૂપ શાલિગ્રામ એનું પ્રમાણ આપશે. સ્વામી, ચિતાની આગમાં તમારો સથવારો કરવાની હું આજ્ઞા માંગુ છું. હે અગ્નિદેવ, મારા સતીત્વનું પ્રમાણ આપવા માટે પ્રગટ થાઓ, પ્રગટ થાઓ, પ્રગટ થાઓ. તુલસી, તારા પાન વગરની મારી પૂજા અધૂરી ગણાશે. શાલિગ્રામ સ્વરૂપે તારાને મારા લગ્ન થશે, અને છતાંય તું કુંવારી ગણાશે. तुलसी ने पागड़े तुराणा, ओ नाथ तुम्हें तुलसी ने पागड़े तुराणा, ओ नाथ तुम्हें तुलसी ने पागड़े